બનવા માટે જ અવતાર્યા છે. એમની માતા અને પિતાનું નામ નહીં તો બધું સામાન્ય થઈ ગયું છે. હવે એ આવ્યા ત્યારે સિદ્ધરાજ અને કુમારપા બેની વચ્ચેનો ગાળો, એટલે એમનામાં સિદ્ધરાજની બી અનુભૂતિ જોઈ શકાય છે અને કુમારપાળની પણ અનુભૂતિ જોઈ શકાય છે. એટલે અને કુમારપાળને આશ્રય આપનાર આપણા હેમચંદ્રાચાર્યજી ગુરુદેવ છે. એટલે કુમારપાળ એમનું માને જ એવું નહીં, પણ એ એમના મનથી અને શરીરથી એ રીતે એમને જ અનુરૂપ થઈ અને રહ્યા છે. હવે કાવ્યાનું એમની ઘણી બધી બીજી વસ્તુ કે મને એમ થયું કે આટલી બધી કૃતિઓ એમણે કરી છે, મારી ઉંમર થઈ છે, તો આ બધી કૃતિઓનું તો હું ક્યારે વાંચી શકીશ મારા ગુરુદેવની. તો મેં કીધું ચલો આ સમારોહમાં જઈએ તો કંઈક જાણવા મળશે, તો એટલીસ્ટ સંચુપાત કર્યો પડશે બધા વિષયોમાં, બધી કૃતિઓમાં એવું લાગશે. માટે હું આવી અને કાવ્યાનું શાસન મેં તૈયાર કર્યું. હવે કાવ્યાનું શાસન જે છે એ એમની જે કહીએ આપણે લક્ષણ સાહિત્યમાં સમાવેશ કરવામાં આવેલો છે. આમાં ત્રિસ્તરીય નિરૂપણ પદ્ધતિ અજમાવી છે. ત્રિસ્તરીય નિરૂપણ પદ્ધતિ એટલે સૂત્રવૃત્તિનું ઉદાહરણથી માંડી અને આગળ સુધી એ 8 અધ્યાયોમાં વિભક્ત છે અને દરેકમાં એટલા ઉત્તરોત્તર શ્લોકો એટલા બધા વધતા જાય છે. મારી વિષયની વાત છે એટલે હું શ્લોકો નહીં બોલું આપણે, પણ શ્લોકો એકની સંખ્યા વધતી જાય છે. કુલ થઈને 256 ઇફ આઈ ડોન્ટ મિસ્ટેક આગળ આવે છે. હું તમને કહીશ. કાવ્યાનું શાસનનું મહત્વ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પ્રથમ પદાર્પણ કરનાર જૈનાચાર્ય એ પણ આપણા ગુરુદેવ છે. એમને આપણને ઘણા બધા ઉત્તમ ગ્રંથો આપ્યા છે અને એમને પૂર્ણ અને સ્પષ્ટ રજૂઆત ઉપરાંત શ્રદ્ધેયતાનું સંપાદન કરાવ્યું છે. અભિનવ રસસૂત્ર પરની અભિનવ ભારતીના મૂળ ઉદાહરણો તેની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં અત્યંત ઉપયોગી નીવડ્યા છે. ડૉક્ટર કુલકર્ણી સાહેબ, તપસ્વી નાંદી સાહેબ જેવા વિદ્વાનોએ પણ અભિનવ ભારતીના દુર્લભ અંશને શ્રદ્ધેય ગણીને પોતાના કાર્યમાં સંપાદનનો ઉપયોગ કરેલો છે. આમાં ગુરુદેવે પોતાના સમયમાં પ્રાપ્ત થતી અલંકાર શાસ્ત્રની પરંપરાઓનો વિશદ ખ્યાલ રજૂ કર્યો છે. તપસ્વી નાંદી સાહેબને પણ હેમચંદ્રાચાર્ય એવોર્ડ કાવ્યાનું શાસનનું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં, જે કાવ્યાનું શાસનની બુક અહીં જોઈ છે મારી પાસે પણ છે, અને એમનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યા બદલ રાષ્ટ્રપતિ હસ્તક એમને એવોર્ડ મળેલો છે. તો એમનો એવોર્ડ એમના મિસિસ જાતે જઈને દિલ્હી રાષ્ટ્રપતિ હસ્તક લઈ આવ્યા હતા. પછી એમાં કુલ જુદા જુદા સ્વાધ્યાયો છે. દ્વિતીય એમાં દરેક અધ્યાયમાં જુદું જુદું મહિમા બતાવે છે. એમાં પ્રથમ જે છે એમાં એમને શિવજીના તૃતીય લોચનની સમી પરિણીતા કહી શકાય એ રીતે એમનો પહેલો છે. દ્વિતીય અધ્યાયમાં સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, સાત્વિક ભાવ, રસાભાવ, ભાવાભાસ ઇત્યાદિ વિષયો એમને ચર્ચા કર્યા છે અને દરેક કાવ્યનું વર્ગીકરણ નિરૂપે છે. એ વ્યંગ રહિત અને અવર કાવ્યનું નિરૂપણ કરે છે. તૃતીય અધ્યાયમાં દોષ વિચાર રજૂ કર્યો છે. રસને અકર્ષક અથવા તે દોષ સામાન્ય લક્ષણ પ્રથમ અધ્યાયમાં કયું પ્રસ્તુત કર્યું તેના કરતાં થોડોક આગળ હાથ ધરેલો છે. આચાર્યશ્રીએ ક્યારેક મહિમાના વિચારોનો પોતાની રીતે વિચાર સાથે સંકોચ કર્યો છે, પણ જો એમાં કંઈ શક્ય હોય તો એ પણ એમને જણાવ્યું છે અને એમને જણાવવામાં કશું બાદ રાખ્યું નથી. ચતુર્થ અધ્યાયમાં ગુણ વિચારની ચર્ચા કરી છે. એવી રીતે કુલ 8 અધ્યાયનું વિવેચન કરેલ છે. જી નાગના વિરુદ્ધ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. મિચ્છામિ દુક્કડમ. સોરી, આ પેજ બધાયથી માફ કરજો. કૈલાસબેન સાહેબ પાના ટોપી નાખી Mom, thank you for your
આજે હું પરિશિષ્ટ પદ ઉપર બોલવાની છું. આચાર્ય શ્રી રાજશેખર સુરેશ્વરજી સાહેબે રચિત કવિકાલ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પદ પર ભાષાંતર રચેલું છે. વક્તા શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે પ્રથમ 63 સલાહકાર પુરુષોના ચરિત્ર કહેવા માટે 10 પર્વ રચ્યા છે. પર્વમાં વિશ્વના કંઠને અલંકૃત કરવા માટે મનોહર બ્રહ્મણા જેવા જંબુ સ્વામીજીને સ્થવિરો વિશેની કથા કરી છે. પહેલા સ્વર્ગમાં શ્રી પ્રસાદ રાજર્ષિનું ચરિત્ર અને કલ્પશેરી પ્રબંધ અને ભવદત્ત અને ભવદેવની કથા અંતર્ગત શિવકુમાર પ્રબંધ જણાવે છે. જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં મગધ નામે દેશ છે. ત્યાં ચોથા આરવ એવું શુભ છે. તેમાં વાધી રહિત સંતોષી અને પૂર્ણ આયુષ્યવાળા વર્ષે છે. તેમાં રાજગીરી નગર છે. ત્યાં કિલ્લો રૂપાના અને સુવર્ણ કાંગરાઓ મળે, ચંદ્ર અને સૂર્યના કિરણો મળે, માનસોત્તર પર્વત શોભે છે. તેમાં શાણિક રાજા રાજ્ય કરે છે. રાજ્યગૃહની નગરીની બહાર મુંશી ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી સંવસ્યા. તે નગરમાં રહેલા લોકોએ મૃગની જેમ પૂરતા પૂરતા શાણિક રાજાને સ્વામી સમવસ્યા છે તેની વધામણી આપી. તીર્થંકરને વાંચવા માટે આખું નગર ચાલ્યું. તેમાંથી 2 સૈનિકો એક પગે ઊભા રહી એકાગ્ર મનવાળા મુનિને જોયા. બંને હાથ ઊંચા રાખ્યા હતા અને એક સૈનિક બોલ્યો, આ ઉત્તમ મુનિને માનવા યોગ્ય છે. તો બીજો સૈનિક એમ બોલ્યો કે આ મુનિને શું ઓળખતો નથી? પ્રસન્નચંદ્ર રાજા છે. આવા કષ્ટથી કાંઈ પણ ધર્મ થાય તેમ નથી. તેનો તો પણ વૃથા છે, કારણ કે રાજાએ બાલ્યવયના પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો છે. આ રાજાએ યુવાત્માઓને રાજ્યની રક્ષા સોંપી છે. તે બાળક રાજાનો વિનાશ કરશે, ત્યારે આનો વંશ સર્વથા મહાપાપી થશે. દીક્ષા લેતી વખતે તેણે જે ક્રિયાનો ત્યાગ કર્યો છે તે અનાથ સ્ત્રીઓની પણ તે વખત શી ગતિ થશે તે મારાથી કરી શકાય તેમ નથી. તેથી તે રાજર્ષિ વિચાર કરવા લાગ્યા કે મારા પુત્રનો પરાભવ સાંભળવામાં આવ્યો તો મારા આ જીવિત અને મહાતપનું ફળ શું? આ પ્રમાણે વિચારતા રાજર્ષિ દુષ્ટ ધ્યાન ઉપર આરૂઢ થયા. એટલે ક્રોધરૂપી પિચાસના આવેશથી પોતાનું ચારિત્ર વિસરી ગયા. રાજર્ષિએ મન વડે મંત્રીઓનું છેદન ભેદન અને બીજું ભયંકર અનિષ્ટ શું ન કર્યું? જે બન્યું તે સદે કર્યું. એટલામાં સૈનિક રાજા ત્યાં આવી પહોંચ્યા. મુનિસને ઊંચા હાથ રાખી એક પગે ઊભા રહી જોઈ રાજા આનંદ પામ્યા, અનુમોદના કરવા લાગ્યા. સ્વામીએ પૂછ્યું, જો તે કાળ કરે તો તે કઈ ગતિ પામે? તો સ્વામીએ જવાબ આપ્યો કે 7મી ગતિ જશે. આ મુનિની શી ગતિ? આ શી ગતિ એમ? આ વિચારીને ફરી પછી પ્રશ્ન પૂછ્યો કે આ મુનિ કાળ કરે તો તે કઈ ગતિ પામે? ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે રાજર્ષિ હમણાં સર્વાત સિદ્ધમાં જવાનું યોગ્ય વર્તે છે. રાજાએ તો કે આ 2 પ્રકારનું વ્યાખ્યાન આપે કેમ કર્યું? તો સ્વામીએ જવાબ આપ્યો કે તે જ્યારે વર્ણના કરી તે વખતે રૌદ્ર ધ્યાનમાં વર્તતા હતા અને અત્યારે તે શુક્લ ધ્યાનમાં રહે છે. તે આ વાત તેથી તે સર્વાત સિદ્ધિને યોગ્ય થયા છે. સ્વામીએ રૌદ્ર ધ્યાન કેમ થયા અને શુક્લ ધ્યાન કેમ આવ્યા તેની વિગત સમજાવી. કર્મરૂપી ઘાસને શુભ ધ્યાન વડે તે અગ્નિને એકદમ ત્યાં બાળી નાખ્યું છે. સૈનિક રાજાએ રાજ્યની સ્થાપના કરી દીક્ષા ગ્રહણ કરી તેનું કારણ શું કે? તો ભગવાન બોલ્યા કે પોતાનપુરમાં સોમચંદ્ર રાજા નામનો રાજા છે અને ધરણી તેમની પત્ની હતી. રાજાના તે સમૂહથી શાપ હતું. તેને રાજાને કહ્યું કે પડ્યું એટલે સફેદ વાળ જોયું. એ સ્વામી આ હાથમાં રાખીને કહ્યું કે ધર્મરાજનું દૂધ પણ કરનાર આ કેસ રાજ છે. રાજાના મનમાં અત્યંત દુઃખી થયો અને રાણીને કહ્યું કે અમારા પૂર્વજોએ પડ્યું જોયા પહેલા જ ચારિત્ર ભ્રમણ કરે છે, તો હવે હું આ વિષયમાં આસક્ત રહ્યો છું. હવે હું જલ્દી ચારિત્ર ભ્રમણ કરીશ. સોમચંદ્ર રાજા દિગ્વોષિત જાતિના તપસ થયા. કોઈ આશ્રમમાં તેમને આશ્રય કર્યો. ધારીણીનો પહેલા રાજ્યમાં રહેલો ગર્ભ એ સંપૂર્ણ લક્ષણવાળો પુત્ર પ્રસેલો. તેના વલ્કળે વડે તેને વીટ્યો. તેથી તેના પિતાએ વલ્કળચીરી નામ પાડ્યું. વલ્કળચીરી જન્મથી જ આરંભી તે બ્રહ્મચારી હતો. સ્ત્રીને અવપતિ પણ તે અજ્ઞાન હતો. પ્રસન્ન રાજાએ પિતાના મનમાં રહેલા ધારીણી પુત્ર જન્મ છે તે મારો સહોદર ભાઈ હતો. તે કેવો હશે? કેવી રીતે મને મળશે? તેને મળવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેને કહ્યું કે પિતાવતનું આચરણ કરેલો છે એ યુક્ત છે, પણ મારા ભાઈને તે બદલાવશું તે યોગ્ય નથી. તે મારા રાજ્યનો ભાગીદાર ન થાય તો મને રાજ્ય વિશે સુખ પણ નથી, પણ દુઃખ છે. તેથી તે વેશ્યાને આજ્ઞા આપી કે મારો નાનો ભાઈ લઈ આવો. શાકરના રૂપમાં અસ્વાદ ગુપ્ત થયેલા વલ્કળચીરી તેમની સાથે જવાની ઈચ્છાથી તાપસના ઉપકરણો ત્યાં મૂકી અને તેમની સાથે જવા લાગ્યો. પણ ચોર પુરુષોએ વેશ્યાને સમાચાર આપ્યા કે સોમચંદ્ર મુનિ તે દેશને તે દેશથી તો તમને શાપ આવશે. તેથી તે વેશ્યાઓ નાસી ગઈ અને વલ્કળચીરીએ એક રથીને જોયો ત્યાં અને તેને કહ્યું કે મારે પોતાના આશ્રમમાં જવું છે, મારે પોતાના આશ્રમમાં જવાનું છે. તેથી તેને તેની પાછળ વલ્કળચીરી આવ્યો અને પોતાના રાજામાં આવ્યા પછી રથીએ તેને કહ્યું કે તે થોડુંક ધન છે, ભાડા માટે તને કંઈ થોડુંક ધન આપવું. એ ધન લઈને તે વેશ્યાને ઘરમાં પ્રવેશ
અને વેશ્યાએ બળકત વસ્ત્ર દૂર કરી અને બીજું વસ્ત્ર પહેરાવ્યું. તેણીએ પોતાની એક કન્યા સાથે પ્રાણી ગ્રહણ કરાવ્યું. આ બધું જે વેશ્યાને લાવવા માટે જે કુમારને લાવવા માટે ગઈ હતી તેને પાછા આવીને રાજાને વિનંતીને બધી વાત કરી. જાતિ સ્વભાવિક કરણથી પિતાને આવતા વિનંતી અમે બધા નાસી ગયા. આ સામે રાજા પશ્ચાતાપ કરવા લાગ્યો કે મેં મૂર્ખે આ શું કર્યું. એક પિતા અને પુત્રનો વિયોગ કરાયો અને નાનો ભાઈ પ્રાપ્ત ન થયો. રાજા દુઃખી થવાને કારણે વેશ્યા રાજાને કહ્યું કે ઋષિવાળો યુવાનને મારા દીકરી સાથે પરણાવ્યો છે. અને રાજાએ બહુ સૈત્યના હાથની પર બેસાડી ઘેર લાવ્યો અને રાજ્યનો વિભાગ આપી રાજા કૃતાર્થ થયો. દેવાંગનાની જેમ રાજાઓને રાજકન્યાઓને સાથે પરણાવ્યું. વલ્લભજીના ગયા પછી સોમચંદ્ર મુનિ પુત્રના વિયોગમાં અંધપણું પ્રાપ્ત થયું. 12 વર્ષ પછી કરશનચંદ્ર રાજા નાના બને ત્યાં વિચાર આવ્યો અને રાજા પાસે જઈને કહ્યું, મારા પિતાજીના દર્શન માટે હું ઉત્સુક થયો છું. રાજાએ કહ્યું કે આપણા બંનેના પિતા એક જ છે. બંને આશ્રમના વેલાઓથી રાજા બોલ્યો, તમારો પુત્ર કરશનચંદ્ર તમને પ્રણામ કરે છે. એ સાંભળીને સોમચંદ્રને આલિંગન કર્યું અને નેત્રમાં પ્રકટ થયેલા અશ્રુ અંતપણાનો નાશ કરવાના ઔષધરૂપ બન્યા. બંને પુત્રોએ જોયું અને પ્રસન્નભાઈ છૂટે છૂટે કાઢી બનશે. પૂરું કરતું બંધ. પુત્રોએ કહ્યું, કલ્યાણ વૃક્ષના લોહતરૂપી તમારા પ્રસાદથી અમારો કાળ સુખ નિર્માણ થયો છે અને થાય છે. વલ્લભજીની તાપસના ઉપકરણો જોઈને પૂર્વની મમતા અને ભગવાનથી પડી લઈને કરવા લાગ્યો અને જાતિષ્પણ જ્ઞાન ઉત્પન્ન થયું. વૈરાગ્યને પામ્યા, ઉજ્જવળ કેવળ જ્ઞાન પામ્યા. સોમચંદ્રના પુત્રે પિતાને અને ભાઈને દેશના વલ્લભજીની વચનથી પ્રસન્નચંદ્ર રાજાવાળો વૈરાગ્યવાળો થયો. રાજાએ બાલ્યાવસ્થાવાળા પુત્રને સ્થાપન કરી પ્રવજ્યા ગ્રહણ કરી. આ પ્રમાણે પ્રસન્નચંદ્ર ઋષિનું ચરિત્ર કહી મહાવીર વિરામ પામ્યા. તેટલામાં સૈનિક રાજાએ આકાશમાં દેવતાને જોવા સામી બોલ્યા, પ્રસન્નચંદ્ર ઋષિ મારે હમણાં જ કેવળ ત્યાં ઉત્પન્ન થયું છે. તેનો મહિમા પ્રમાણે દેવો આવે છે અને ફરીથી પૂછ્યું, એ ભગવાન કેવળ જ્ઞાન પૂછે ત્યારે થશે. ભગવાન બોલ્યા કે આ બ્રહ્મેન્દ્રનો સામાન્ય પ્રિય વિદ્યોમાની આજથી 7મા દિવસે તારા નગરમાં ઋષભદેવ શ્રેષ્ઠનો પુત્ર જમ્મુ નામે થશે અને તે ચરમ કેવડી થશે. ત્યાર પછી કહેવાના નિશ્ચિત થશે. રાજાએ પૂછ્યું કે દેવનું તેજ હજુ ક્ષીણ કેમ નથી થયું. પ્રભુ બોલ્યા, જે દેવો એકાવતારી હોય છે તેનું તેજ પ્રભુ થયું. मेरा आज का विषय है देशी नाममाला की गाथाओं में काम कला। पेपर तो मैंने गुजराती में लिखा है, फिर भी मेरे सामने भट्ट साहब ने जो कहा है इसलिए मुझे आज द्रुजाली के साथ हिंदी में पढ़ना पड़ेगा, क्योंकि अभिव्यक्ति में दिक्कत तो होगी। प्रारंभिक पूर्व भूमिका में मैंने जो ये गाथाएं हैं उसके बारे में बताया है कि गाथाएं वो ऋग्वेद कालीन है और उनको नाराशंसी के नाम से जाने जाते थे। संस्कृत में देखें तो जो आर्या छंद है वो आर्या छंद का जो रूप है वही प्राकृत में गाथाओं का रूप है। अपभ्रंश और हिंदी भाषा तक ये गाथाएं उनका विकास हुआ है और जो हाल सातवाहन उनके गाथा सप्तशती उसका परिपक्व स्वरूप है। प्रोफेसर मोदी ने एक अच्छी बात कही है यहाँ पर, जो तत्कालीन सामाजिक स्थिति में से उत्पन्न होती हुई काव्य भावना का दर्शन ये गाथाएं करवाती है। बाद में काम कला की विभावना, जो मनोवैज्ञानिक लोग हैं वो कहते हैं कि पुरुष और स्त्री परस्पर के हृदय में दोनों का एक आदर्श स्थान होता है। बाद में अर्वाचीन जो शरीर शास्त्री हैं वो ऐसा कहते हैं कि फीमेल सेक्स हॉर्मोन्स जो पुरुष के अंदर होते हैं और पुरुष के मेल सेक्स हॉर्मोन्स स्त्री के अंदर होते हैं, अर्थात परस्पर ये काम के उद्दीपक दोनों सेक्स हॉर्मोन्स के जरिए एक केली प्रेम कला होती है। आहार निद्रा भय मैथुनंच सामान्य पशु भी नराणाम, ये हम जानते हैं कि
सब में एक समान होते हैं। फिर भी मनुष्य जो है, तो मनुष्य में ये कार्य व्यापार पशुओं के व्यवहार से भिन्न मैं मानता हूँ कि बुद्धि से युक्त होता है, कलापूर्ण होता है, और काम है जो मानव की आनंद प्राप्ति का साधन भी माना गया है। उपनिषद ने तो वो भी कहा है कि आनंदो वही ब्रह्म, आनंद को ब्रह्म का स्वरूप माना है। ज्ञान कोश और शब्द कोशों में भी उसकी विभावना दी गई है। एक शब्द में कहते हैं तो उसको प्रेम युक्ति कहते हैं। वाचस्पत्यम मैंने जो देखा था तो उसमें कहा था कामस्य कला प्रिया तत्कला हेतुत्वात् काम पद्यम रतो काम हेतु कलायांच, ऐसी विभावना वाचस्पत्य में दी है। आगे जाके जो गुप्त साम्राज्य के पतन के बाद अभिजात वर्ग में विलासी जीवन आया। कामशास्त्र के सिद्धांतों के सहारे कालिदास के बाद के जो महाकाव्यकार हैं भावी इत्यादि, उन्होंने विलासी चेष्टाओं का, प्रेम कला का निरूपण उनके ग्रंथों में किया है। इसमें अमरूक शतक है, उसमें तो पराकाष्ठा दिखाई देती है। ऐसी पराकाष्ठा हेमचंद्र की जो देशी नाम माला है उसमें भी दिखाई देती है, और उसमें कामपरक जीवन की जो झलक है उनके दर्शन यहाँ होते हैं। देशी नाममाला की गाथाओं में काम कला देखे तो तत्कालीन जो ग्रामीण जीवन के अंश थे वही अंश उन्होंने देशी नाममाला में रखे हैं। प्रारंभ में मैंने कामशास्त्र के पारिभाषिक शब्दों का निरूपण किया है, एक दो मैं पढ़ता हूँ। अधर्भुज उष्ण, अंग मोड़न, विपरीत रथ, पुष्ट कामदेव वाले के रोग से युक्त, ऐसे पारिभाषिक बहुत शब्द मिलते हैं। काम के प्रतीक भी मिलते हैं। उसमें भी जैसे कालिदास ने पंचबाणों का उल्लेख किया है, उसी प्रकार हेमचंद्र ने भी यहाँ पंचबाण तो नहीं, 2-3 बाणों का उल्लेख करके ये प्रतीक जो है वो बताने का प्रयत्न किया है। उसमें वसंत ऋतु जगत को जीतने की इच्छा वाला कामदेव ने अशोक वृक्ष की लाठी धनुष्य की भेंट देते हैं और आम्र वृक्ष के बाण की भेंट भी देते हैं। ऐसे उल्लेख यहाँ प्रतीक के स्वरूप में मिलता है। काम के उपयोगी उद्दीपक की बातें की है तो उद्दीपक यह काम को प्रदीप्त करने वाला साधन है। जैसे मलय भवन का यहाँ उदाहरण दिया है। नायिका नायक को संकेत स्थान पर मिलने के लिए चली जाती है। ऐसे संकेत स्थानों का, और जब जाते हैं तो उसका उड़ता हुआ जो वस्त्र है वो कामोद्दीपक बनता है। ऐसे कामोद्दीपक के कई उदाहरण यहाँ चंद्र को भी उन्होंने उद्दीपक माना है। दो पात्रों के संगम के उपाय भी यहाँ पर देखने को मिलते हैं। जैसे वस्त्र प्रक्षालन करने वाली के घर पर जाने के लिए बहाने बहू संकेत स्थान पर पहुँचती है। बछड़े को पानी पिलाने के बहाने अभिसार के लिए बहू चले जाते हैं। ऐसे एग्जाम्पल यहाँ पे मिलते हैं। एक उत्सव में तो जब गांधी वेश्या को मिलने के लिए नहीं जाता तो वेश्या उसको वहीं से निकाल देते हैं। ऐसे एग्जाम्पल मैंने यहाँ लिखे हैं। दो पात्रों के बीच आकर्षण तो स्त्री का सौंदर्य है, यह एक निमित्त बनता है। स्त्री का देह सौंदर्य वह भी यहाँ पे निमित्त बनता है। जैसे एक एग्जाम्पल मैं पढ़ता हूँ। खलिहान में जो स्त्री है उसका उत्तरीय जो वस्त्र है, उत्तरीय वस्त्र वहीं से गिर जाता है तो वहीं देखने वाले जो पुरुष हैं वो यहाँ से जाते नहीं हैं और स्वप्न में गिर जाते हैं। ऐसे स्त्री का देह सौंदर्य है, उसका वर्णन यहाँ पे मिलता है। फिर प्रेम चेष्टाएं, मादक युवावस्था की मधुर झलकें, हाव भाव का वर्णन। दो पात्रों के मिलन में दूती, सखी का सहाय, काम प्रभाव, नायिका का नक्सिक सौंदर्य वर्णन, पर स्त्री गमन, पर क्रिया। वैसे ही पर पुरुष गमन भी होता था। स्वर्ग या नारी संबंध का भी यहाँ पे उदाहरण मिलते हैं। संक्षेप में कहें तो हेमचंद्राचार्य ब्रह्मचारी होते हुए भी अपने स्वभाव से विरोधी, जैसे अनुभवगत हो ऐसे अंशों का निरूपण करते हैं। अपारे काव्य संसारे कवि एक प्रजापति और भवभूति द्वारा उद्गारित ऋषिणाम पुनः अध्यानम वाचम अर्थानुधावती जैसी पंक्तियों को सार्थक करते हैं। कवि ने ग्राम्य समाज के को ध्यान में रखते हुए काव्यपूर्ण शैली में
काम कला को जीवंत रखा है। अस्तु। नमस्सभायै सभापतिभ्यो यदि मम क्रमः धर्मेन्द्रानन्तरमासीत् अहं किञ्चित् सज्जीकुर्वन् आसम् तथापि पूर्वं तथा चिन्तितमासीत् यत् हैम-भाररुच-प्राकृतव्याकरणयोः सूत्रसाम्यताभ्यासः इत्यस्मिन् विषये वक्तव्यं, किन्तु प्रातः गुरुभिः सह वार्तालापेन किञ्चित् नूतनं प्राप्तम्, अतः अपरं किञ्चित् उद्घाटयितुं यद् दृष्टिपथम् आगतमासीत् तस्य परिष्कारार्थं विषये किञ्चित् परिवर्तनं कृतं। हैम-भाररुच-प्राकृतव्याकरणयोः सूत्रसाम्यवैषम्याभ्यासः इति मम विषयस्य शोधपत्रस्य मुख्यमङ्गम्। यद्यपि प्राकृतस्य प्रकृत्याभवं संस्कृतात् प्रादेशिकैः भाष्यमाणं भाषारूपं प्राकृतम् इति विभावनाद्वयमपि निर्देष्टुं शक्यं, किन्तु अत्र केवलं संस्कृतानुसारिणः प्राकृतव्याकरणस्य विषये चिन्तनं युज्यते। प्राकृतव्याकरणे ऐदं प्राथम्येन प्राप्यमाणः ग्रन्थः वाररुचः प्राकृतप्रकाशः विद्यते, यस्य मान्यः कालः ईस्वीयपूर्वे तृतीया शताब्दी इति प्रायः कल्पितः। यद्यप्यत्र नास्ति विदुषाम् ऐकमत्यं, तथापि प्राचीनत्वं तु सिद्ध्यत्येव। अर्वाचीनप्राकृतव्याकरणव्यवस्थानिर्देशकरूपं सिद्धहेमशब्दानुशासनस्य अङ्गरूपम् अष्टमाध्याये निरूपितं प्राकृतव्याकरणम् अनवद्यम् अर्वाचीनं च इति सर्वमान्यम्। अत्र प्रथम अर्वाचीनव्याकरणस्थ प्राकृतसूत्राणां किं साम्यं किं च नावीन्यम् इति अभ्यसितुम् एषः व्यवसायः। अत्र मुख्यतः शौरसेनी मागधी-प्राकृतयोः अध्ययनं कर्तुम् उपक्रमः आसीत्। अस्य अभ्यासस्य प्रारम्भे किञ्चित् तादृशं दृष्टं यत् कानिचन सूत्राणि शब्दशः समानानि सन्ति, उभयत्रापि समानानि दृश्यन्ते। यथा ऐत एत्, औत ओत्, चन्द्रिकायां मः, पो वः इति इमानि सूत्राणि ऐत एत् इति सूत्रं प्राकृतप्रकाशे प्रथमपरिच्छेदे 35तमम्, एवं सिद्धहेमशब्दानुशासनस्य अष्टमाध्यायस्य प्रथमपादस्य 48 तत्र एतद् निर्दिष्टम्। औत ओत् इति सूत्रं प्राकृतप्रकाशे प्रथमपरिच्छेदे 41तमम्, एवं शब्दानुशासने प्रथमपादस्य 69+100 सूत्रं। चन्द्रिकायां मः इति सूत्रं द्वितीयपरिच्छेदस्य 6ष्ठम्, एवं शब्दानुशासनस्य प्रथमपादस्य 85+100 सूत्रं। पो वः इति सूत्रं द्वितीय परिच्छेदस्य, तत्र परिच्छेदः इति कल्पना अस्ति, 12 परिच्छेदाः सन्ति प्राकृतप्रकाशे, एवं अत्र तु पादशः व्यवस्था अस्ति एव इति सर्वे जानन्ति एव। तर्हि पो वः इति द्वितीयपरिच्छेदस्य 15 सूत्रम्, एवं तत्र प्रथमपादस्य 31+200 सूत्रम् इति सर्वत्रापि समानं दृश्यते। एतादृशानि समानानि सूत्राणि दृष्ट्वा मनसि एतद् आगतमासीत् यत् साम्यताभ्यासः कर्तव्यः इति। कुत्र कुत्र कीदृशं साम्यं दृश्यते इति द्रष्टुम् उपक्रमः आसीत्, किन्तु तत्र अपरमपि दृष्टं यत् साम्यं न केवलं शब्देषु, बहुत्र अर्थसाम्येन
शब्दपरिवर्तनं किन्तु अर्थसाम्यं तु दृश्यते एव। तादृशानि कानिचन सूत्राणि अपि लब्धानि। तत्र ये शय्यादिषु इति प्राकृतप्रकाशे अस्ति, किन्तु शब्दानुशासने ये शय्यादो इति सूत्रमस्ति। द्वयोः अपि समानमेव अर्थानुसरणम्। एकमस्ति प्रथमपरिच्छेदस्य पञ्चमं सूत्रं, द्वितीयं तत्र अस्ति ये शय्यादौ अस्ति प्रथमपादस्य सप्तपञ्चाशत्तमं सूत्रम्। इत् पुरुषेरोः इति सूत्रं प्राकृतप्रकाशे प्रथमपरिच्छेदस्य 23तमं सूत्रं। तर्हि पुरुषेरोः इति सूत्रं प्रथमपादस्य एकादशाधिकशततमं सूत्रं। स्फटिकनिकषतिकुरेषु कस्य हः इति सूत्रं प्राकृतप्रकाशे द्वितीयपरिच्छेदे चतुर्थमस्ति। तर्हि निकषस्फटिकतिकुरे हः इति सूत्रं शब्दानुशासनस्य प्रथमपादस्य 88-अधिकशततमं सूत्रं। तर्हि एतादृशं साम्यं दृष्ट्वा अयम् उपक्रमः आसीत्। किञ्चित् साररूपं वच्मि। अत्र प्राकृतप्रकाशे मागधी एवं इत्यादिकानां यदि पश्यामः चेत् तत्र मागधी सूत्राणि पूर्वं निर्दिशति प्राकृतप्रकाशकारः, तदनु शौरसेनी प्राकृतस्य सूत्राणि निर्दिशति। हैमप्राकृते मागध्यः सूत्राणि पूर्वं सन्ति। मागध्यः सूत्राणि पैशाच्याः पूर्वं निर्दिष्टानि, किन्तु पूर्वं शौरसेनीं निरूप्य तदनु मागधी प्राकृतस्य सूत्राणि निरूपयति। यथा मागध्यः सूत्राणि तत्र प्राकृतप्रकाशे सन्ति। 11 परिच्छेदे प्रथमसूत्रादारभ्य समग्रः 11 परिच्छेदः। एवं तत्र सिद्धहेम शब्दानुशासने सन्ति। अतएत्सौ पुंसि मागध्याम् इति चतुर्थपादस्य 87-अधिक-200तम सूत्रादारभ्य सन्ति। शेषं सौरसेनीवत् तावत्पर्यन्तं हैमप्राकृते मागध्यः सूत्राणि निर्दिष्टानि सन्ति। शौरसेनी प्राकृते 12 परिच्छेदे प्राकृतप्रकाशे तत्र निर्दिष्टमस्ति प्रकृतिः संस्कृतमिति द्वितीयं सूत्रमस्ति, किन्तु अन्तिमं सूत्रमस्ति शेषं प्राकृतवदिति, महाराष्ट्रे प्राकृतवदिति तत्र निर्दिष्टमस्ति। किन्तु हेमचन्द्राचार्यः तत्र निर्दिशति शेषं शेषं सौरसेनीवत्। शेषं सौरसेनीवत् इति तस्य अस्ति। अत्र अस्ति शेषं प्राकृतवदिति। तर्हि यदा प्राकृतप्रकाशकारः निर्दिशति महाराष्ट्रीवदिति, तर्हि तस्य मनसि द्विधा इति दृश्यते। द्वितीयं सूत्रमस्ति प्रकृतिः संस्कृतम्, अर्थात् यदा शौरसेन्याः निरूपणारम्भः भवति तदानीं मूलः शब्दः संस्कृतस्य अस्ति, किन्तु तत्र नियमनिरूपणमस्ति तत्सर्वं महाराष्ट्रीप्राकृतवदस्ति। तत्र महाराष्ट्रीप्राकृत इति विभावना तदानीमपि आसीत् इत्यपि ऐतिहासिकतया द्रष्टुं शक्यते। अपरं यद् द्रष्टुं शक्यते अत्र प्राकृतमित्येव विभावना हेमचन्द्राचार्येण निर्दिष्टा अस्ति। सः न वदति महाराष्ट्रीप्राकृतवदिति। तस्य मनसि प्राकृतमित्युक्ते मूलतः ये नियमाः सन्ति अथवा विस्तृततया येषां नियमानां निरूपणमस्ति प्राकृते, ते सर्वेपि महाराष्ट्रीप्राकृतस्यैव सन्ति। अर्थात् यत् प्राकृतं मूलतया विस्तृततया निरूपितमस्ति तत्सर्वं महाराष्ट्रीप्राकृतमिति तदानीन्तने काले स्वीकृतमासीत्। प्रायः अस्मिन् काले तथा स्वीकृतं न स्यात् इति मन्ये। इतोपि अग्रे अस्ति, किन्तु समयाभावात् अत्रैव विरमामि। मम शोधपत्रमहम् अनन्तरम् अत्र दास्यामि। દીકરા થોડું ભણાવવું પડશે ને. દીકરાને ભણાવવું પડશે ને થોડું. मित्रों, बात ऐसी है कि पंकज ने जो आयास किया है वो अभिनंदनीय है, इसीलिए
कि संस्कृत से बाहर निकलकर प्राकृत प्रकाश खोला, पहला अभिनंदनीय कर्तव्य है। और इस सभा में ये दो प्राकृत के विशेषज्ञ यहाँ विराजमान हैं, इसलिए कुछ बोलने की इच्छा हो रही है और पंकज ने मौका दे दिया। सिद्धहम शब्दानुशासन के गुजरात के प्रमुख अनुवादक जयचंद्रदास जोशी जी, उनके सुपुत्र प्रबोध पंडित जी, जो विदेशों में लिंग्विस्टिक्स पढ़ाने के लिए जाया करते थे, कदाचित वो भाषा साहित्य भवन के प्रोफेसर रहे, उन्होंने एक स्टेटमेंट किया कि आज जो भी प्राकृत व्याकरण है, इंक्लूडिंग सिद्धहम का अष्टम अध्याय, तो चाहे प्राकृत प्रकाश हो, मार्कंडेय वाला हो, कोई भी हो, वो सब गाइड्स, मार्गदर्शिकाएं हैं, वो सही अर्थ में व्याकरण नहीं है। बहुत कुछ इस बात में रहा है। क्या रहा है? एक तो पंकज से शुरू करें और बाद में प्रबोध पंडित पर आएंगे। जब तौलिक अभ्यास होता है तो वैषम्य का पहला विचार करना चाहिए, कहाँ कैसी विषमता है। एक तो कमलेश जी, मैं ये देख रहा हूँ कि प्राकृत प्रकाश में केवल वैकल्पिक रूपों की उद्धरणा उपस्थापना की गई है कि ये संस्कृत शब्द की ये दो तरह की वैकल्पिक रूप सिद्धि हो रही है, दो तरह के रूप चल रहे हैं। लेकिन जब आचार्य हेमचंद्र जी के हाथ में ये प्राकृत भाषा का निरूपण आता है तो वो एक स्टेप आगे बढ़ते हैं। जो वैषम्य है वो यहीं पर है। वो न केवल वैकल्पिक दो रूपों की उद्धरणा देते हैं, लेकिन उसमें अर्थभेद से क्या रूप भेद हो रहे हैं उसकी ओर हमारा ध्यान आकर्षित कर रहे हैं। इज द फर्स्ट ग्रामेरियन कि अर्थभेद से रूप भेद क्या हो रहा है। फॉर एग्जाम्पल, क्षण शब्द है संस्कृत में, वो क्षण भी होगा प्राकृत में, लेकिन क्षण से हटकर वो क्षण जब बन जाता है, मल्हार जी होते तो अच्छा रहता। ख से ध्वनि पर भी परिवर्तन होते हुए क्षण तक जाना, जो आज महाराष्ट्र में जीवित है। आज दशहराचा सण आहे, क्षण उत्सव है। मेघदूत गोकुल की पंक्ति, गर्भाधान क्षण परिचयात् नूनमाबद्धमाला। संस्कृत में क्षण शब्द सेकंड का वाचक नहीं है, उत्सव प्रसंग। गर्भाधान क्षण परिचयात्, तो ये क्षण शब्द जो संस्कृत में है वो अंतर्निहित दो अर्थ छाया पड़ी है। प्राकृत प्रकाश में वरुचि जब उसका उद्धरण देते हैं तो केवल उसका प्राकृताइजेशन क्षण रूप में होगा, इतना ही कहकर रुक जाते हैं। लेकिन जब वही बात आचार्य हेमचंद्र जी के हाथ में आती है तो वो एक क्षण उत्सव तक पहुंचते हैं। यानी हिस्टोरिकल डेवलपमेंट की जो बात है वो आचार्य हेमचंद्र में दिखाई पड़ती है। ये वेरिएशन आपको कहना चाहिए, ये वैषम्य है, नंबर 1। नंबर 2, प्राकृत प्रकाश में जब क्रियापदों की सिद्धि हो रही है तो उनके सामने निरूपण विधा के लिए पाणिनि की प्रत्ययमाला है। इत्यादि को स्थानीय के रूप में लेकर उसके स्थान में क्या आदेश होंगे उसकी उपस्थापना करते हैं, जो आचार्य हेमचंद्र नहीं करेंगे, क्योंकि उन्होंने तो अपनी सिस्टम बना ली है, पूरा अपना व्याकरण है। इस तरह की बात है। और प्रबोध चंद्र जी को अंतिम चरण पर मैं याद कर लेता हूँ, तो वहां पर ये बात आएगी कि अभी तक आप प्राकृतज्ञों के लिए हिस्टोरिकल डिक्शनरी ऑफ प्राकृत लैंग्वेज बनाना बाकी है। Free coordinator.
પ્રિય વિદ્યાર્થી મિત્રો, મારો વિષય ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને ગુજરાતી નવલકથાઓમાં રામ એ વાલ્મીકી કૃત રામાયણના રામને જુદી જુદી ભાષાના સર્જકોએ પોતાના યોગ્ય સાહિત્ય સ્વરૂપોમાં વિવિધ રીતે આલેખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં પણ રામ અને એમને સંબંધિત પ્રસંગોનું અનેક સર્જકોએ આલેખન કર્યું છે. અહીં મારા અભ્યાસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને ગુજરાતી નવલકથામાં રામ અને તેમને સંબંધિત પ્રસંગોનું ચિત્રણ કેવું થયું છે તે દર્શાવવાનો ઉપક્રમ રહ્યો છે. મારા અભ્યાસ અંતર્ગત મેં નીચેની ગુજરાતી નવલકથાઓનો ઉપયોગ કરે છે, જે સમયની આની પૂર્વીમાં મેં ગોઠવેલી છે. નવે નવલકથા છે, નામ ઉલ્લેખ કરતો નથી કારણ કે નામનો ઉલ્લેખ વારે વારે આવવાનો જ છે. પ્રસ્તુત લેખમાં રામ જન્મ પૂર્વેની ઘટનાથી માંડીને રામનું વનગમન અને રામના રાજ્યાભિષેક સુધીની ઘટનાને મેં આલેખી છે. રામ જન્મ પૂર્વે અને રામ જન્મ પ્રસંગ. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં રામના પિતાને દશરથની 4 રાણીઓ બતાવી છે: અપરાજિતા, કૈકેયી, સુપ્રભા અને સુમિત્રા. ઉપરાંત લંકાનો રાજા રાવણ ક્રૂર હતો અને ચારે બાજુ હિંસા ફેલાવી રહ્યો છે અને દક્ષિણ ભારતના અડધા રાજ્યો પર આધિપત્ય જમાવી રહ્યો છે તેવો ઉલ્લેખ છે. જ્યારે ગુજરાતી નવલકથા પરંપરાગત છે આ બાબતે, પણ એમાં દશરથની વીરતા અને પિતૃપ્રેમ બતાવે છે અને રાવણના પાત્રનો જન્મ રામ જન્મ પૂર્વે કોઈ ઉલ્લેખ નથી. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં અપરાજિતાને સ્વપ્ન આવે છે કે કોઈ દેવ તેના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી તેના કુખેથી રામનો, સુમિત્રાના કુખેથી લક્ષ્મણનો, કૈકેયીના કુખેથી ભરતનો અને સુપ્રભાના કુખેથી શત્રુઘ્નનો જન્મ બતાવ્યો છે. જન્મ ક્યારે થયો તેની કોઈ તિથિનો ઉલ્લેખ અહીંયા નથી. દશરથ પોતે રામાદિ ભાઈઓનું નામકરણ કરે છે. એ વખતે ગરીબોના દાન દેવાય છે, જૈન મંદિરોમાં પૂજા થાય છે, કેદીઓને મુક્ત કરાય છે તેવો ઉલ્લેખ છે. જ્યારે ગુજરાતી નવલકથા અયોધ્યામાં રામ જન્મ પૂર્વે દશરથના બેન શાંતા અને બહેનની લોકપાલ જન્મોત્સવ મનાવવા એક નટમંડળીને લઈને આવે છે અને એ નટમંડળી 3 નાટિકા બતાવે છે, જેમાં રામના પૂર્વજોનું પરાક્રમ બતાવ્યું છે. અહીંયા લેખકનો ઉદ્દેશ એ છે કે ભવિષ્યમાં રામ કેવા હશે તેનો અવગુણ નિર્દેશ કરે છે આપણને. રામની શિક્ષા અને તેમનું બાળ લીલા. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં રામ સમસ્ત કલાઓમાં નિપુણ હતા તેનો સંકેત છે. ઉપરાંત બાળ રામનો બાહુબલનો પરિચય છે. રામ રમતા રમતા મુષ્ટિ પ્રહાર કરે છે અને પર્વતના ચૂરેચૂરા કરે છે. કસરત શાળામાં ધનુષ્યની પ્રત્યુચ્ચા ચડાવતી વખતે સૂર્ય જાણીને કંપી ઉઠે છે. જનક રાજા મહેલછ ઉપર ચડાઈ કરે છે ત્યારે રામ પિતાની આજ્ઞા લઈને જનકને મદદે જાય છે અને ત્યારે જનક એ રામ વિજય મેળવે છે. ત્યારે જનક આ જોઈને મનોમન પોતાની પુત્રી સીતાને રામ સાથે વિવાહ કરવાનો નિશ્ચય કરે છે. ગુજરાતી નવલકથા અયોધ્યામાં બાળ રામની બાળ લીલા આપણને મહાભારતના કૃષ્ણની બાળ લીલા યાદ અપાવે છે. ઉપરાંત બાળ રામનું માનવીય સ્વરૂપ આ લખ્યું છે, જેમાં નગરજનો વચ્ચે તે જઈને ગોષ્ઠી કરે છે. નગરમાં કોઈનું મરણ થયું હોય તો તેમના ઘરે જઈને અંતિમ ક્રિયા કરે છે અને કોઈ બીમાર હોય તો તેના ઘરે જઈને ખબર અંતર પૂછે છે. પ્રજા જોડે ઉત્સવ મનાવે છે. ઉપરાંત દશરથ દ્વારા કૌશલ્યની થતી અવગણના રામના જીવનમાં અતિ સંવેદનશીલ અહીંયા ઘટના બની રહી છે. જય બદ્રીમાં પણ શિવજી મદારીનું રૂપ લઈને અને હનુમાનનું મરકટનું રૂપ લઈને અયોધ્યા આવે છે ત્યારે બાળ રામનું હનુમાન સાથેનું મૈત્રી અહીંયા બંધાય છે અને હનુમાન સાથેનું પ્રથમ મિલન અહીંયા બતાવ્યું છે. એ પછી બંનેનો વિયોગ બતાવ્યો છે. રામ વિવાહ. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં નારદ સીતાના દર્શન આવે છે ત્યારે નારદનું વિકરાળ રૂપ જોઈને સીતા ડરી જાય છે. જનકના દ્વારપાળ નારદને પકડી લે છે. પોતાના આત્માનો બેઠો લેવા તે સીતાનું સુંદર ચિત્ર દોરે છે અને રાજા ચંદ્રગતિના પુત્ર ભામંડલને બતાવે છે. ભામંડલને સીતાને પરણવાની હઠ લે છે. આથી ચંદ્રગતિ જનકનું અપહરણ કરાવે છે. જનક પાસે જનક કહે છે કે મેં મારી સીતાને રામને આપી ચૂક્યો છું. ત્યારે જનકને પાસે શરત મુકાવે છે કે જો તારે છૂટવું હોય તો સીતા પોતાના પુત્ર ભામંડલને પરણાવે, નહીં તો આ મારા 2 ધનુષ્ય છે, 2 ધનુષ્યને નામ આપ્યા છે. આ 2 ધનુષ્ય જો રામ ઉચકી શકતો હોય અને એને પ્રતિજ્ઞા ચડાવી શકતો હોય તો હું તને છોડવા તૈયાર છું. જનક તે શરત સ્વીકારે છે. જનક સીતાનો સ્વયંવર યોજે છે. તેમાં રામ બ્રજાવર્ત નામના ધનુષ્યનો પ્રતિજ્ઞા ચડાવે છે અને સીતા તરત જ તેને વરમાળા પહેરાવી દે છે.
લક્ષ્મણ પણ અરણાવત નામનું ધનુષ્યની પ્રત્યંચા ચડાવે છે ત્યારે ત્યાં બેઠેલા 18 રાજાઓ પોતાની કન્યાઓ લક્ષ્મણને આપી દે છે એટલે કે લક્ષ્મણ 18 કન્યાઓ સાથે વરે છે. ગુજરાતી નવલકથા ધરતીની પુત્રીમાં સીતા સ્વયંવર પૂર્વે આ બહુ આકર્ષક નવલકથા છે. આ ધરતીની પુત્રી કિશનસિંહ ચાવડાની. ધરતીની પુત્રીમાં સીતા સ્વયંવર પૂર્વે રામ રાવણ સીતા પાસે આવે છે અને પોતપોતાનો આદર્શ જણાવે છે. સર્જકનું રામ રાવણ સીતાના પ્રાણી ત્રિકોણ રચવાનો પ્રયત્ન કરે છે જે આસ્વાદ્ય બની જાય છે. અભિનવ રામાયણમાં મિથિલાની એક વાટિકામાં રામ સીતા લક્ષ્મણ રામ સીતા અને લક્ષ્મણ ઉર્મિલાનો મેળાપ થાય છે. પરશુરામ શિવ ધનુષ્ય લઈને મિથિલા આવે છે. તેમના હાથમાંથી ધનુષ્ય છટકી જાય છે. સીતા તેમને સહજતાથી ઉપાડ્યો છે ત્યારે પરશુરામ ધનુષ્ય પ્રાણ લેવડાવે છે કે જે ધનુષ્ય દેવ પુરુષ આ ધનુષ્ય દેવ પુરુષ ઉપાડે તેની સાથે સીતાને પરણાવી. ધનુષ્યની વિશેષતા એ છે કે તેને ભૌમિતિક ગુણોમાં આધારિત તેજસ ઉપાડે તો જ તેજસ રીતે ઉપાડે તો તે ઉપાડી શકાય એમ છે એ ધાન્યારે બની રહી છે. રામ ધનુષ્ય ઉપાડી દે છે અને ત્યારે હાજર રહેલા સીતા એને વરે છે અને ત્યાં હાજર રહેલા રાવણની હાજરીમાં જ રામ આર્યાવર્તને રાજાઓને હાકલ કરે છે. અયોધ્યામાં રામ સીતાનું લગ્ન પછીનું પ્રથમ રાત્રિનું મિલન બતાવ્યું છે. લંકાપતિ રાવણમાં શિવ ધનુષ્ય ઉચકીને જે મત્સ્યવધ કરે તેને સીતા વર્ષે તેવી શરત મૂકવામાં આવે છે. એ પણ મહાભારતને આપણને મત્સ્યવધનો પ્રસંગ યાદ અપાવે છે. આમ ગુજરાતી નવલકથામાં રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જવું, રામ સીતાનું ઉદ્યાનમાં મળવું, શિવ ધનુષ્યનું તિસ્કશ ઉપાડવું વગેરે પ્રસંગો અહીંયા આલેખા છે. પ્રસંગો અનેક આલેખા છે અને ગુજરાતી નવલકથા અને શ્રેષ્ઠ ચિત્રકલા પુરુષોને મેં કમ્પેરેટિવ કર્યું છે. અને નવલકથામાં ચંચી મહેતાકૃત જે પરમ મહેશ્વર થિયરામ, કિશનસિંહ ચાવડાની ધરતીની પુત્રી વગેરે નવલકથાઓ આસ્વાદ્ય બની રહે છે. તે અહીંયા મારા પેપર ઉપર રજૂ કર્યું છે. नमः सवादिवेश। मेरा विषय है, वैसे गुजराती में पेपर को तैयार किया था, यहाँ पर हिंदी में प्रस्तुत कर रहा हूँ. क्षति हो तो पहले से मैं क्षमा चाहता हूँ. आचार्य हेमचंद्र विरचित महादेव स्तोत्र में महादेव का स्वरूप, ये मेरा टाइटल है. ये तो प्रसिद्ध है कि हेमचंद्राचार्य जी ने अनेक कृतियों की रचना की है, सिद्धहेम वगैरह. मैं उसके विषय में नहीं बोल रहा. उनके नाम से 5 स्तोत्र भी प्रचलित है, जैसे कि वितराग स्तोत्र, महादेव स्तोत्र, अन्य योग व्यवच्छेद द्वात्रिंशिका, सकलार्हत स्तोत्र आदि. उनके स्तोत्र में जैन धर्म का दर्शन हो, ये तो स्वाभाविक ही है, क्योंकि वे खुद श्वेतांबर जैन धर्म के सन्यासी थे. प्रस्तुत जो मैं अभी बोलने जा रहा हूँ इस लेख में उनके नाम से प्रसिद्ध, शब्द के ऊपर जरा ध्यान दीजिएगा, उनके नाम से प्रसिद्ध महादेव स्तोत्र में जो व्यक्त हुआ है भगवान महादेव का स्वरूप, उसे देखने का यहाँ पर विनम्र प्रयास है. यह महादेव स्तोत्र 44 श्लोकों में संस्कृत भाषा में लिखा गया है. अनुष्टुप प्राय छंद है इसमें. सभी 34वां जो श्लोक है वो आर्या छंद में है. सरल भाषा शैली में यह स्तोत्र प्रवहमान है. एक मान्यता के अनुसार श्री हेमचंद्राचार्य तत्कालीन गुर्जर सम्राट सिद्धराज जयसिंह के निवेदन से उन्होंने सिद्धहेम शब्दानुशासन की रचना की थी. ऐसे ही योग शास्त्र नाम की उनकी जो कृति है वो इन्होंने सिद्धराज के उत्तरवर्ती सम्राट कुमारपाल के कहने से उसकी रचना की थी. वितराग स्तोत्र के प्रथम प्रकाश के अंत में प्रकट रूप से ये कहा गया है कि श्री हेमचंद्र प्रभावात् वितराग स्तवादितः कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितम्. यहाँ वितराग स्तोत्र सम्राट कुमारपाल के लिए रचा गया हो ऐसा स्पष्ट हो जाता है. ऐसे ही महादेव स्तोत्र के विषय में भी कुछ कथाएं प्रभावक चरितम और प्रबंध चिंतामणि में कुछ है. जैसे कि अपुत्र ऐसे सिद्धराज जयसिंह भगवान शिव के आशीर्वाद के प्राप्त करने के आशय से सोमनाथ के दर्शन के लिए गए.
उस समय आचार्य हेमचंद्र भी उनके साथ थे। आचार्य ने सोमनाथ के मंदिर में ही इस स्तोत्र की रचना की थी। और इसी घटना को प्रबंध चिंतामणि में राजा कुमारपाल के साथ जोड़ दी गई है। इस प्रकार यहाँ पर यह है कि स्तोत्र की रचना का स्थल और काल ऐसे विषय जिसमें अध्ययन करना चाहिए। सामान्य रूप से भारतीय जनमानस में महादेव शब्द सुनते ही एक देव विशेष की कल्पना अनायास हो जाती है। एक ऐसे देव जिनका लिंग के रूप में पूजन होता है, कैलाश के वासी है, या श्मशानेश्वर क्रीड़ा, जिनके हाथ में त्रिशूल है, डमरू है, इस प्रकार की कल्पना सहज भाव से हो जाती है। ब्राह्मण संस्कृति में महादेव को सृष्टि का, ऐसे पुराणों में जो कल्पना है कि भी सृष्टि का संहार करने का कार्य उनका है। ब्राह्मण संस्कृति में महादेव अथवा शिव या रुद्र वेद काल से लेकर के उसके वेद काल या वेदोत्तर काल में अनेक स्तोत्र में इनकी स्तुति की गई है। आज भी वहां पर जो शुक्ल यजुर्वेद के 16वां अध्याय जो है उसमें रुद्र का मतलब शिव का एक अद्भुत वर्णन भी है और आज भी शिव भक्त उसको बड़े भाव से उसका पारायण भी करते हैं। इसके अलावा पुष्पदंत विरचित शिव महिम्न स्तोत्र, वेदशास्त्री शिव स्तोत्र, जिनकी एक मान्यता है कि ये रावण के द्वारा रचित शिव तांडव स्तोत्र आदि अनेक स्तोत्र उनके विषय में है। यहाँ पर एक स्पष्टता कर दूं कि आचार्य हेमचंद्र द्वारा जो साहित्य रचा गया है उसमें समाविष्ट जो महादेव स्तोत्र है उसमें महादेव का जो स्वरूप वहां पर देखने को मिलता है वो मैंने अभी जो बताई उन प्रचलित मान्यताओं से भिन्न है, उस प्रकार से वहां पर नहीं है। इस महादेव स्तोत्र में जैन धर्म का दर्शन अनायास हो जाता है। इस स्तोत्र में महादेव का जो अर्थ है वो शिव, रुद्र, शंकर इस प्रकार से न लेते हुए महान च असौ देवश्च इति महादेव ऐसे ही सामासिक अर्थ में विभावना हुई है ऐसा लग रहा है। साथ साथ महान किसे कह सकते हैं, महान किस देव को महान कह सकते हैं या कहना चाहिए या किनको महान नहीं कहना चाहिए, ये दोनों ही बातें इस महादेव स्तोत्र में कही है। प्रस्तुत महादेव स्तोत्र में 1 से 20 तक के जो श्लोक है उसमें महादेव किनको कहना चाहिए इस बात का निरूपण है। 8 श्लोकों में तो एक ध्रुव पंक्ति की तरह आता है, महादेव स उच्यते। 3, 4, 7, 9, 10, 11, 12 और 13वें नंबर के श्लोक में महादेव स उच्यते ध्रुव पंक्ति के रूप में आता है। महादेव के स्वरूप, कार्य और उसके कार्य आदि का जो वर्णन शुरू होता है उसका जो पहला श्लोक है मैं आपके सामने पढ़ता हूं कि प्रशांतम दर्शनम यस्य सर्वभूता भयप्रदम मंगलम च प्रशांतम च शिवस्तेन विभाव्यते। जिनका दर्शन अत्यंत शांत है, प्राणियों को अभय देने वाले है, मांगलिक और प्रशंसा योग्य है, उसी के कारण वे शिव है। और अन्य सर्व देवों की अपेक्षा महानता के और ऐश्वर्य के कारण वो महेश्वरता को प्राप्त हुए हैं। राग द्वेष से जो रहित है ऐसे महान महेश्वर को मैं प्रणाम करता हूं, जिनको इस इहलोक तथा परलोक को प्रकाशित करने वाला महाज्ञान प्राप्त हुआ है, जिनमें महादया, महादम तथा महाध्यान उत्पन्न हुए हैं। उन्हीं को महादेव जिन शासन में कहा जा सकता है। जिन शासन में तो महादेव ऐसे शब्द से गुण से और अर्थ से ही महादेव है, केवल नाम मात्र से जैसे लोक में मतलब ब्राह्मण संस्कृति में नाम मात्र से जो महादेव मान लिया गया है ऐसे महादेव नहीं हो सकते। जिन्होंने मोहजाल को नष्ट किया है, महामद, महालोभ, महाकाम, महाभय, उन सभी से जो विमुक्त है, जो महाव्रतों का उपदेष्टा है, उसी को महादेव कहा जा सकता है। जिन्होंने महाक्रोध, महामान, महामाया, महामद तथा महालोभ को भी नष्ट कर दिया है, उन्हीं को महादेव कहा जा सकता है।
जिनको महाआनंदता तथा महादया प्राप्त है, जो महाज्ञानी, महातपस्वी, महायोगी, महामौनी है, उन्हीं को महादेव, वही महादेव कहने योग्य है। यहाँ पर महादेव का के स्वयंभू, जैसे हम महादेव को स्वयंभू मानते हैं, उसका स्वयंभू की विभावना भी यहाँ पर है कि स्वयंभूतम यतो ज्ञानम लोकालोक प्रकाशकम अनंत वीर्य चरितम स्वयंभू सो विधीयते। अर्थात जिनमें इहलोक तथा परलोक को प्रकाशित करने वाला ज्ञान स्वतः उत्पन्न हुआ है और जो अनंत वीर्य युक्त है